समाचार महाराष्ट्रથી મુખ્ય પ્રધાન તરીકે આજે શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ। શપથ ગ્રહણ પહેલા ફડણવીસે લીધા છે સિદ્ધિવિનાયકના આશીર્વાદ। મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ફડણવીસે દર્શન કર્યા। મુંબાદેવી મંદિરમાં પણ ફડણવીસે દર્શન કર્યા હતા। મુંબઈના આઝાદ મેદાનમાં આજે 5:30 વાગે શપથ ગ્રહણ સમારોહ છે એ યોજાવાનો છે। પરંતુ એ પહેલા આજે ફડણવીસે પોતાના દિવસની શરૂઆત છે એ ભગવાનના આશીર્વાદ સાથે કરી હતી। તેઓ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા અને બપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા। આજે એક નવી ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે ફડણવીસ। સાંજે 5:30 વાગે આઝાદ મેદાન ખાતે શપથ ગ્રહણ સમારોહ છે યોજાવાનો છે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ છે ઉપસ્થિત રહેવાના છે। અને આજનો દિવસ છે ફડણવીસ માટે ખૂબ મહત્વનો રહેવાનો છે। અને આ દ્રશ્યો આપ જુઓ કે આજે ફડણવીસે મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ કરે એ પહેલા સવારમાં તેમના દિવસની શરૂઆત છે એ સિદ્ધિવિનાયક પહોંચીને બપ્પાના દર્શન કરીને બપ્પાના આશીર્વાદ લઈને કરી હતી। ત્યારબાદ તેમણે મુંબાદેવીના પણ દર્શન કર્યા હતા। એ સમયના આ દ્રશ્યો છે એ ટીવી9 સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે દેવેન્દ્ર ફડણવીસ છે કે જેઓ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા, આશીર્વાદ મેળવ્યા હતા। અને આજે સાંજે 5:30 કલાકે હવે બસ થોડો જ સમય બાકી છે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો। એ પહેલાના આ દ્રશ્યો છે એ સામે આવ્યા હતા। આઝાદ મેદાન ખાતે 5:30 વાગે શપથ ગ્રહણ સમારોહ છે એ યોજાશે।